હેલો મિત્રો, વેલકમ બેક ટુ સુનિલ કોર્પોરેશન. સો મિત્રો, આજે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવ્યા છે એનું નામ છે ડિસઇન્ટિગ્રેશન મશીન. સો ડિસઇન્ટિગ્રેશન મશીન કઈ ફિલ્ડમાં વપરાય? સો જનરલી આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને ફાર્માસ્યુટિકલ કંપની યુઝ કરે. હવે થાય શેના માટે યુઝ કરે? તો આપણી જે ટેબ્લેટ છે, કેપ્સ્યુલ્સ છે, તે બધી કેમની બ્રેકડાઉન થાય. જેમ તમે જોયું હોય તો આખી ટેબ્લેટ હંમેશા છે ને હું તમારા માટે લઈને પણ આવ્યો છું. આપણી પાસે એક ટેબ્લેટ છે. હવે ટેબ્લેટ જે છે ને, સોરી, કેપ્સ્યુલ છે, માય રોંગ. સો આ કેપ્સ્યુલ તમે જોઈ શકો છો. આ કેપ્સ્યુલ આવી આખા ફોર્મમાં છે. સો કેપ્સ્યુલ કેમની બ્રેકડાઉન થાય છે? આપણે કેપ્સ્યુલને બ્રેકડાઉન કરવાની છે. કોઈ પણ આપણા બાયોલોજિકલ ફ્લુઇડ કે આપણા બોડીમાં જે ફ્લુઇડ છે એમાં કેવી રીતે સ્મોલ પાર્ટ્સમાં બ્રેકડાઉન થાય છે અને કેટલી વારમાં થાય છે એ આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચેક કરીશું. આપણી પાસે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે છે ને તમે અહીંયા જોઈ શકો છો, 2 હીટર આપેલા છે. હવે થતું છે હીટર કેમ આપેલા છે? તો જ્યારે આપણી ડ્રગ આપણા બોડીના કોઈ પર્ટિક્યુલર પાર્ટમાં જ્યારે એને બ્રેકડાઉન થવાની હોય, જેમ આપણે અત્યારે જીઆઈટીમાં કરવી છે તો એનું ટેમ્પરેચર અલગ છે. આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇન કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં કરવી છે એનું ટેમ્પરેચર અલગ છે. લીવરમાં કરવી હોય તો અલગ છે. સો તેને અલગ અલગ ટેમ્પરેચર પર આપણે ચેક કરીશું કે આપણી ડ્રગ કેવો રિસ્પોન્સ આપે છે, કેવી રીતે બ્રેકડાઉન થાય છે અને કેટલો એને ટાઈમ લાગે છે. સો આના માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટની છે એક ખાસિયત છે કે આપણી બોડી જે છે એ પણ ચાલતી રહેવાની દવા ગળ્યા પછી. એવું તો છે નહીં કે આપણે દવા ગળ્યા પછી આપણે એક જગ્યાએ બેસી જવાના કે ઊંઘી જવાના, એવું ના હોય. આપણે ચાલ કરીશું, આપણા બોડીમાં હલચલ હશે. સો આ મશીન પર હલચલ કરવી જોઈએ. સો એના માટે છે ને આમાં જનરલી આ એક બહુ સારો ટર્મ નથી, હલચલ કરવું જોઈએ. પણ તમને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવા માટે કે મશીનમાં છે ને એ સ્ટાર્ટનો એક અહીંયા બટન છે. આપણે સ્ટાર્ટ કરીશું તો જુઓ, તમે જોઈ શકો છો અપ ડાઉન જઈ રહ્યું છે. તમને આમાં જો એટલું ખબર નહીં પડે કારણ કે જો આપણે આમાં બીકર અને ક્લેમ્પ એ સેટ નથી કર્યા. સો આપણે પહેલા એ પણ સેટ કરી લઈએ કે જેનાથી તમને ખબર પડે કે ઇન્સ્ટ્રુમેન્ટ કેમનું યુઝ કરવું અને કેટલા પર્ટિક્યુલર ટાઈમમાં આપણી ડ્રગ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે એ આપણે જોઈશું. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે આ છે આપણું ડિસઇન્ટિગ્રેશન મશીન. સો ડિસઇન્ટિગ્રેશન મશીનમાં પાર્ટ્સ હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઘણા પાર્ટ્સથી ઇન્સ્ટ્રુમેન્ટ ચાલતું હોય. તો આને આ જે બે છે ને એ સ્ટેન્ડ કહેવાય. આ બે પાર્ટ જે છે ને સ્ટેન્ડ કહેવામાં આવે. આ અંદરનું તમે જે જોઈ રહ્યા છો ને, આ જેનું હાથ પકડીને હલાવું છું એ બાસ્કેટ કહેવાય. બંને બાસ્કેટ છે. પછી અંદર છે ને ક્રમ્સ મૂકેલા છે. હવે ઘણા લોકો એને ક્રમ્સ કહે છે, ઘણા લોકો એને સ્ટોકર્સ કહે છે, ઘણા લોકો એને બાઇટ્સ કહે છે. હવે બાઇટ્સ, ક્રમ્સ, સ્ટોકર્સ એનું કામ શું છે? સો આ ક્રમ્સ કે બાઇટ કે સ્ટોકર્સ જે છે ને આપણી જ્યારે ડ્રગ આપણે મૂકી છે કે આપણી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ યા કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ મૂકેલો છે, સો એને ઉછળવા નહીં દે. કે જ્યારે આપણે પાણીમાં એડ કર્યું હોય તો એ બહાર ઉછળવાનો પ્રયત્ન કરે તો ઉછળે નહીં, એના માટે આપણે યુઝ કરીએ છીએ. પછી આપણી પાસે છે આ એક બીકર. આપણે આમાં યુઝ કરીએ છીએ 1000 ml નું બોરોસિલિકેટ ગ્લાસ મિલ્ક બીકર. હવે બોરોસિલિકેટ કેમ? બોરોસિલિકેટ ગ્લાસ જે છે ટેમ્પરેચર સહન કરી શકે, બીજો કોઈ ગ્લાસ સહન ના કરી શકે. સો આ એનું બેઝિક મોડલ રિક્વાયરમેન્ટ છે. પછી આપણને છે 2 અહીંયા સોકેટ આપેલા છે હીટરના. સોકેટ કરતાં એનર્જી રેગ્યુલેટર કહીએ તો વધારે સારું. સો આ આપણા 2 એનર્જી રેગ્યુલેટર છે. હવે સમજો તમારે તમે જ્યારે હીટર સ્ટાર્ટ કરો ત્યારે તમારે અરાઉન્ડ 40 ડિગ્રી પર સેટ કરવું છે. પણ તમે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે એને ડાયરેક્ટ લઈ જાઓ 100% કેપેસિટીમાં બંને બાજુ. કેમ? આપણું ડિસઇન્ટિગ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના હીટર્સ જે આવે ને એની કોઇલ બહુ નાની હોય કે એને ટેમ્પરેચર રેન્જ લઈ જવા માટે એને થોડો ટાઈમ લાગે. સો પહેલાં આપણે 100% પર લઈ લઈશું અને 2-5 મિનિટની રાહ જોઈશું. 2-5 મિનિટની રાહ જોઈ લઈશું ને એ ટેમ્પરેચર આવી જશે. પછી ટેમ્પરેચર આવી જાય પછી તમે એની રીતે આપણે એને સેટ કરી શકીએ છીએ કે મારે અરાઉન્ડ 50 ડિગ્રી પર મૂકવું છે તો 50 ડિગ્રી પર સેટ કરી દીધું. હું એવી તેના પર સેટ કરી શકું છું. સો આ રીતે એક ડિસઇન્ટિગ્રેશન મશીન વર્ક કરે કે આપણે કોઈ ટેબ્લેટ પુટ કરી. હવે ટેબ્લેટ કે કેપ્સ્યુલ કેટલા ટાઈમ લે છે એક એને સ્મોલ પાર્ટમાં સેપરેટ આઉટ થવા માટે કે ડિસ્પર્સ થવા માટે. તમને ખબર છે આપણે બધાએ ક્રોસિંગ ટેબ્લેટ ખાધી હશે, તો ક્રોસિંગ ટેબ્લેટ જે છે એ કેટલા ટાઈમમાં ડિસ્પર્સ થઈ છે કે આપણે પાણીમાં મૂકીને આમ તરત જ ભૂલી જાય, એમ ડિસઇન્ટિગ્રેશન ટાઈમ બહુ હાઈ છે. સો એ બધું ચેક આમાં થાય છે. સો આપણે એનું બેઝિક જોઈ લઈએ કે એમનું વર્ક કરે. અત્યારે ઓલમોસ્ટ હીટર જે છે ટેમ્પરેચર ગેઇન કરવા માંડ્યું છે બંને સાઈડ. આપણે એના સ્ટોક, આ બે જે છે ને એ સ્ટોક વોલ્યુમ પણ જોવામાં આવે. હવે આ સ્ટોક આપણે સ્ટાર્ટ કર્યા, આપણે હલીએ એટલે આપણા બોડી ફ્લુઇડ પણ હલે.
આ બે બીકર્સ જે છે એમાં આપણે આપણા ફ્લુઇડ્સ એડ કરી લઈશું કે આપણી રિક્વાયરમેન્ટ કઈ છે. ઘણીવાર રિક્વાયરમેન્ટ જો બોડીમાં સ્ટમકમાં તમારે જોવાનું હોય તો સ્ટમક લઈ લઈશું, ઇન્ટેસ્ટાઇન હોય તો ઇન્ટેસ્ટાઇન ફ્લુઇડ લઈ લઈશું, ફ્લુઇડ એ જોઈ લઈશું. એવી રીતે આપણે જોઈશું. પછી જો આપણે એકવાર આપણું ટેમ્પરેચર આવી જાય, આપણે આપણું હીટર જે છે 40 કે 50 આપણે જેટલું સેટ કરવું છે એટલે આપણે લાઈને એને મૂકી દઈશું એટલે એનું ટેમ્પરેચર રહે. હવે અહીંયા આપણે સેકન્ડ શો થઈ રહી છે, અહીંયા મિનિટ શો થઈ રહી છે, અહીંયા હવર્સ શો થઈ રહ્યા છે. આપણે જોઈશું શું કે કેટલા સેકન્ડમાં, હવે સમજો 41 સેકન્ડમાં આપણી ટેબ્લેટ જે છે એ ડિસઇન્ટિગ્રેટ થઈ ગઈ. પછી ઘણીવાર મિનિટ્સ, તમારી 10 મિનિટ્સમાં થઈ ગઈ કે અમારી કેટલી અવરમાં થઈ. સો આપણે એ ચેક કરીશું અને પર્ટિક્યુલર ટેમ્પરેચર રેન્જ પર આપણે એને ચેક કરીશું. સો ધીસ વોઝ હાઉ ટુ યુઝ અ ડિસઇન્ટિગ્રેશન મશીન. અને આ મશીનની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે યુઝર ફ્રેન્ડલી રહે. કોઈને પણ, કોઈ નાનું છોકરું બી હોય ને કે જે ફાર્માસ્યુટિકલ કંપનીને કોઈ લેવા દેવા નથી તો બી એ યુઝ કરી શકે. અને જે અત્યારે નવા સ્ટુડન્ટ્સ જે આવી રહ્યા છે ફાર્મસી કમ્પ્લીટ કરીને, તો દે કેન ઓલ્સો યુઝ ઇટ બાય વેરી ઇઝી વે. આમાં કંઈ બહુ હાર્ડ છે નહીં કંઈ. અને આ તમે અમારી વિડીયો જોઈ રહ્યા છો તો તેમાંથી તમને એકદમ ઇઝીલી વેમાં તમને ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, હું હોપ કરું છું તો તમે આખો આ વિડીયો જોયો છે તો તમે ઇન્સ્ટ્રુમેન્ટ કેમનું વાપરવું એ આપી ગયો છે. જો તમને કોઈ ક્વેરી છે તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. હું તમને ટ્રાય કરીશ, હું મારો પૂરો ટ્રાય કરીશ કે તમને રિપ્લાય જલ્દી ને જલ્દી આપું. લાઈક ધીસ વિડીયો, then please like and thank you for watching Sunil Corporation. Thank you.